નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। દોસ્તો, જે રીતે તમે અમારું થંબનેલ જોઈ રહ્યા છો, ટાઇટલ પેજ જોઈ રહ્યા છો કે 7 માર્ચના દિવસનું સંપૂર્ણ એનાલિસિસ જે બહેનો માટેનું છે, તેમાં કેટલા પાસ થયા અને જે 6 ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી છે તમારી સાથે શેર કરવાના છે। તો દોસ્તો, આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વાત જરૂરથી કહી દઈશ કે જો તમે હજુ સુધી અમારી ચેનલમાં નવા હોય અને અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવતી બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો કે જેનાથી આવનારી વિડીયોની નવી અપડેટ છે તમે સરળતાથી મેળવી શકો અને તે અપડેટનો લાભ લઈ શકો। તો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો। તો જે ગ્રાઉન્ડ છે મિત્રો, એમાં રાજકોટ ઘંટેશ્વરનું જે ગ્રાઉન્ડ છે મિત્રો, એમાં 400+ જે ફિમેલ કેન્ડિડેટ્સ એ પાસ થયા હતા અને એમાંની જે 3 એમાં પહેલી બેચમાં લગભગ 62 જેટલી જે ફિમેલ કેન્ડિડેટ્સ છે એ પાસ થયા હતા। એટલે અરાઉન્ડ 400 કરતાં વધારે જે છે એ કેન્ડિડેટ પાસ થયા છે, એટલે કે ક્વોલિફાય થયા છે। ત્યાર પછી અમદાવાદનું કહું તો એમાં 489થી તે 500 સુધીની જે મહિલાઓ છે, જે ફિમેલ કેન્ડિડેટ્સ છે એ પાસ થયા છે। ત્યાર પછી બરોડાની વાત કરું તો 450થી 460 એ ગાળામાં એટલા જે મહિલા છે એ પાસ થઈ છે। મારું જે અપડેટ છે, મને જે માહિતી મળે છે એના ઉપરથી સુરતમાં 437 જે મહિલા છે પાસ થઈ છે, જે ફિમેલ કેન્ડિડેટ્સ છે એ પાસ થયા છે। ત્યાર પછી ગાંધીનગરમાં 509 જેટલી જે ફિમેલ કેન્ડિડેટ છે એ પાસ થયા છે અને નડિયાદમાં 326 જેટલી ફિમેલ કેન્ડિડેટ છે એ પાસ થયા છે। તો આજનું આ રીતનું ગ્રાઉન્ડ હતું અને જેમણે રાઉન્ડ પાસ કરેલા છે મિત્રો, એ બહુ સારી તૈયારી સાથે આવેલા હતા અને ઘણી બધી વ્યક્તિ એવી છે કે જે 21 માર્ક લઈ રહી છે, જે ફિમેલ કેન્ડિડેટ છે અને સારા માર્કથી પાસ થઈ રહ્યા છે। પણ જે થઈ રહ્યા છે જે નથી થઈ રહ્યા એને બહુ ઘણી સેકન્ડ માટે પણ નીકળી જવું પડે છે અને અમુક લોકો તો પૂરું પણ નથી કરી શકતા અને ઓલ ઓવર રિઝલ્ટ જોઈએ તો 40થી 45% એનાથી પણ નીચું છે। તો હું ડિમોટિવેટ કરવા નથી માગતો, પણ એટલું કહીશ કે તમે તમારી જે મહેનત કરેલી હોય એને અનુલક્ષીને રહેજો તો તમને સારામાં સારો ફાયદો થશે। અને એક સાથે 200-200ને પણ ક્યારેક દોડાવી લે છે, જ્યારે જો તડકો વધી જાય છે અને જ્યારે સંખ્યા ઝાઝી હોય તો 200ને પણ દોડાવે છે, તો એનું પણ તમે ખાસ કાળજી રાખજો। તો પોસિબલ છે કે તમારે જો પોસિબલ હોય તો તમે સવારમાં વહેલા વયા જાઓ અને પહેલાંય બેચમાં તમારો વારો આવે એવો પ્રયત્ન કરો। સો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કહેજો, સારો લાગે તો શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અને સાથે સાથે તમારે ડેઈલીના અપડેટ જોતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જશે, પણ તમે કદાચ નોટિફિકેશન આવતી હોય, તમે ફ્રી ના હોય તો તમે અમારા પ્લેલિસ્ટ પણ ચેક કરી શકો છો। તેમાં તમને ડેઈલીની જે અપડેટ છે જે ભરતી બાબતે તેમાં તમે જોઈ શકશો અને સાથે સાથે જે ટ્રિક સાથેના વિડીયો મૂકેલા છે તે પણ તમે અમારા પ્લેલિસ્ટમાં ચેક કરી શકો છો। સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ।